નમસ્કાર મિત્રો, આજે જે આપણો લેસન છે એ છે ઇનડેફિનિટ પ્રોનાઉન. જે પરીક્ષામાં જે એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય ઇનડેફિનિટ પ્રોનાઉનમાં, અને આપણે ઇનડેફિનિટ પ્રોનાઉન કઈ રીતે આપણે વાપરવા હોય છે, દરેકના ઇન્ડિવિજ્યુઅલ નિયમો છે. એવા નાના નાના નિયમો આપણે તૈયાર રાખીશું તો આપણી બ્લેન્ક ક્યારેય ખોટી નહીં પડે અને આપણે ઇંગ્લિશ ગ્રામર ઇઝીલી ક્રેક કરી શકીશું. બ્લેન્ક પણ સાચી પડશે. તો કીપ અ સ્માઇલ, મારી સાથે બના રહેજો. અહીંયા ઇનડેફિનિટ પ્રોનાઉન શું કહેવાય છે, બેઝિકથી લઉં છું, જીરોથી ચલાવું છું. નાના નાના જે બી જીરોથી શીખે છે એમને પણ આવડી જશે, મારી ગેરંટી. અને આ બ્લેન્ક જે છે, આ જે છે, આ નિયમો યાદ રાખીશો તો બ્લેન્ક ઉપરથી તમે જવાબ ઇઝીલી ક્રેક કરી શકીશો. ખાલી શબ્દને યાદ રાખવાનો છે. આગળ વધીએ. જે સર્વનામો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કે વસ્તુના બદલે બધી અમુક કોઈ એક, કોઈ નહીં એવી વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય તેને ઇનડેફિનિટ પ્રોનાઉન કહેવામાં આવે છે. કોઈ પરફેક્ટ વ્યક્તિનો ઉલ્લેખ ના કરેલો હોય, અનિશ્ચિત વાત હોય. ઓલ ધ બોયઝ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. બધા છોકરા હાજર છે. અનિશ્ચિતતા દર્શાવી હોય, પરફેક્ટ સંખ્યા ના દર્શાવી હોય, એવા ટોટલી જે પ્રોનાઉન છે, ઇનડેફિનિટ પ્રોનાઉન છે, એ પ્રોનાઉનની અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ. હવે આમાં એક નિશ્ચિતતા હોય. આમાં અહીંયા બે વસ્તુની વાત કરીએ આપણે, વ્યક્તિ કે વસ્તુ. આમાં આ પ્રોનાઉનની અંદર વ્યક્તિ અને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. વ્યક્તિ અને વસ્તુમાં શું આવે તો વ્યક્તિ જે છે, વ્યક્તિ માટે અને વસ્તુ માટે આપણે બે ભાગ પાડી દીધા. સમજો, જો વ્યક્તિ માટે હોય તો બડી અને વન આવે. જો નામની પાછળ બડી અને વન લાગેલું હોય તો એ પ્રોનાઉનની પાછળ બડી અને વન લાગેલું હોય તો એ વ્યક્તિ માટે વપરાય. અને એ નામની એ પ્રોનાઉનની પાછળ થિંગ લાગેલું હોય તો એ વસ્તુનો ઉલ્લેખ કરતું હશે. કીપ ઇન ધ માઇન્ડ. ઓકે, ધ્યાન આપજો. આગળ વધીએ. પહેલા નંબરમાં છે ઓલ, એટલે બધા. જો મિત્રો, આ બધા જે પ્રોનાઉન છે ને, એક વચન અને બહુવચન, આ બેના હાથે રમશે. એટલે ઘણા ખરા વિદ્યાર્થીઓને બચારોને એ પણ ખબર નહીં હોય કે એક વચન એટલે શું, બહુવચન એટલે શું. તો સમજાઈ દઉં. એક વચન એટલે શું, બહુવચન શું. એક વચન એટલે શું, બહુવચન શું, થોડું હિન્ટ આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે એક વચન કોને કહેવાય ને બહુવચન કોને કહેવાય. જુઓ, એક વચન જે નામ હોય છે, અને અહીંયા હું લખું છું બહુવચન. મોટા ભાગે જે નામની પાછળ એસ કે ઈએસ લાગેલ હોય તેવા નામ બહુવચન કહેવાય. જે નામની પાછળ એસ કે ઈએસ લાગેલો હોય તેવા નામને બહુવચન કહેવાય. અને જેની પાછળ ન લાગેલો હોય એને એક વચન કહેવાય, કે એની પાછળ એસ કે ઈએસ લાગતા નથી. સિમ્પલ. અહીંયા હું લખું કાર, અને એનું બહુવચન શું થશે, કાર્સ. તો આ એક વચન અને આ એનું બહુવચન. પણ કેટલાક અનિશ્ચિત નામો હોય, હું પહેલે ઉલ્લેખ કરી દઉં છું. કેટલાક અનિશ્ચિત નામો હોય જેમાં એસ ઈએસ નો ઉપયોગ નથી થતો. દાખલા તરીકે હું જુઓ લખું ચાઇલ્ડ, તો એનું શું થશે, બહુવચન, ચિલ્ડ્રન. માઉસ તો માઇસ. ઓકે. ફૂટ તો ફીટ. ડબલ તો ડબલ ઓ તો ડબલ ઈ થઈ જાય. આ બધા છે. એક વચન બહુવચનનો ડીપમાં લેસન મારો આવશે, ધ્યાન આપજો. પણ આ થોડી તમને માહિતી કરી દીધા કે આ ભાઈ એસ જેની પાછળ લાગેલો, ઈએસ લાગેલો હોય એને આપણે કહીએ બહુવચન નામ, અને ના લાગેલો એને એક વચન નામ કહીએ છીએ. ધ્યાન આપજો. હવે ઓલની વાત કરીએ તો ઓલ પછી બહુવચન નામ આવશે. શું નામ આવશે, બહુવચન નામ. બહુવચન નામ. ક્રિયાપદ પણ બહુવચનમાં, અન્ય શબ્દો. ઓલ ધ બોયઝ બહુવચનમાં નામ છે. ક્રિયાપદ પણ બહુવચનમાં આવશે. તો ઇઝ, એમ, આર. તો જવાબ શું આવશે, આર, કારણ કે બહુવચન ક્રિયાપદ આવશે. ઇન ધ ક્લાસ. ટુ બી બહુવચનના રૂપો કયા કયા છે, વર અને આર. આ ટુ બી બહુવચનના રૂપો આવે. અને ટુ હેવ ના બહુવચનનું રૂપ શું છે, હેઝ. હવે એક વચનમાં કોણ કોણ આવે, ઇઝ, એમ, વોઝ અને હેઝ. એક વચનની વાત કરું તો આ યાદ રાખો, ઇઝ, એમ, વોઝ અને હેઝ આવશે. આગળ વધીએ.
સેકન્ડ ફોર્થ નંબરમાં એના પરંતુ હવે આ બ્લેન્કમાં સાદો વર્તમાનકાળ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. દેશી ભાષામાં વાત કરું તો એવું ને એવું આવે. અને નકાર હોય તો ડુ નોટ વર્બ બનાવશે. ઓકે, અહીંયા જોજો, ઓલ ધ ગર્લ્સ ખાલી જગ્યા ધેર હોમવર્ક. મિત્રો અહીંયા રાઇટ લખ્યું છે, રાઇટ્સ લખ્યું છે, રાઇટન લખ્યું છે અને નન લખ્યું છે. તો મેં તમને અહીંયા નિયમમાં કીધું સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા મૂળ રૂપ કયું છે? રાઇટ છે, તો રાઇટ આવશે. ઓલ ધ બોયઝ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ. કેટલી ઈઝી બ્લેન્ક છે, જવાબ પણ ઈઝી આવશે. કે ઓલ પછી બહુવચન હોય તો ડુ નોટ વાળું આવે, તો ડુ અને વર્બ વન હોય તો ડુ આ પ્લે, તો આપણો જવાબ ડુ પ્લે આવશે. ડુ ડઝ સાથે વર્બ વન આવે તો ડુ સાથે વર્બ વન આવશે. કીપ ઇન ધ માઇન્ડ, બન્યા રહેજો. હરેક પ્રકારના પ્રશ્નો આપણે લેવાના છે. બીજું છે એની, ગમે તે એની તો નિયમ છે નકાર અને પ્રશ્નાર્થમાં જ એની આવે, બાકી કોઈ જગ્યાએ એની ના આવે. નકાર અને પ્રશ્નાર્થ વાક્ય હોય, નકાર વાક્ય હોય એટલે નોટ વાળું હોય અને પ્રશ્નાર્થ વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન હોય તો એની આગળ એની મૂકવાનું. હવે મિત્રો આપણે પહેલા વાત કરી હતી કે જેની પાછળ વન અને બડી હોય તો વ્યક્તિ માટે વપરાય, એની બડી એની વન. થિંગ હોય તો વસ્તુ માટે વપરાય, એનીથિંગ. ખાલી જગ્યાની અંદર વ્યક્તિનો ઉલ્લેખ કરેલો હોય તો એની આવશે, વસ્તુનો ઉલ્લેખ કર્યો તો એની આવશે. પણ એમાં વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરેલો નથી તો એઝ પર એઝ બ્લેન્ક મુજબ આપણે એનીથિંગ, એનીબડી બંનેમાંથી કોઈ પણ એક મૂકી શકીએ છીએ. અહીંયા એક બ્લેન્ક છે, ઇઝ ધેર ખાલી જગ્યા ઇન ધ રૂમ, તો પ્રશ્નાર્થ વાક્ય છે તો ઇઝ ધેર અહીંયા કોઈ નાઉન આપેલું નથી એટલે જવાબ શું આવશે? એનીબડી ઇન ધ રૂમ. ઇઝ ધેર એનીબડી ઇન ધ રૂમ. સમ, નન, એની ના આવે. બરોબર છે. નેક્સ્ટ વન, આગળ વધીએ. ઇઝ ધેર ખાલી જગ્યા ઓઇલ ઇન ધ ટીન. મિત્રો ઓઇલ નામ આપેલું છે, આ નામ છે તો એકલું આવે એટલે એકલામાં શું આવશે? એની. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે. ધેર ઇઝ નો ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. હવે નો ઇન ધ ક્લાસ વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે એટલે વ્યક્તિ તો હોવો જોઈએ ને, એની તો એકલું મુકાય નહીં. એનીથિંગ વસ્તુનું તો કોઈ હોય નહીં, ક્લાસમાં તો કોઈ વ્યક્તિ હોય તો અહીંયા શું જવાબ આવશે? એનીબડી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 7મા નંબરમાં ઈચ આવશે. ઈચનો અર્થ થશે દરેક. નિશ્ચિત કે મર્યાદિત સંખ્યા માટે વપરાય છે. નિશ્ચિત કે મર્યાદિત સંખ્યા માટે ઈચ વાપરીએ છીએ આપણે. એની અહીંયા એક પેટર્ન લખી છે, ધ્યાન આપજો. ઈચ પછી એક વચન નામ આવે, પછી ક્રિયાપદ પણ એક વચનમાં આવે અને અન્ય શબ્દો. ઈચ સ્ટુડન્ટ, હવે અહીંયા શું આવશે? ઇઝ પ્રેઝન્ટ ઇન ધ રૂમ આવશે. હવે ઈચ પછી જો ઓફ આવે તો નામ બહુવચનમાં, ક્રિયાપદ એક વચનમાં. તો જુઓ, ઈચ ઓફ પેટર્ન લખી છે, બહુવચન નામ પણ ક્રિયાપદ તો ભાઈ એક વચનમાં જ રહેશે. જો ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ, ઘણા ખરા એસ જોઈને આર મૂકી દે એટલે આર ના આવે, ત્યાં શું આવે? ઇઝ આવે. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ, શું આવશે? ઇઝ. ઇઝ રીડિંગ ઇન ધ રૂમ. આગળ વધીએ. એવરી, દરેક વ્યક્તિ માટે વપરાય છે. અનિશ્ચિત કે અમર્યાદિત, અનિશ્ચિત કે અમર્યાદિત સંખ્યા માટે વપરાય છે. તેના પછી એક વચન ક્રિયાપદ આવે. એવરી પછી તરત જ ખાલી જગ્યા હોય તો એક વચન ક્રિયાપદ આવે. અહીંયા લખ્યું છે એવરીથિંગ વસ્તુ માટે, એવરીબડી ને એવરીવન કોના માટે આવશે? વ્યક્તિ માટે વપરાશે. એવરીબડી ઇઝ વોચિંગ ટીવી, ઇઝ આવ્યું. હવે સાદા વર્તમાનકાળની ખાલી જગ્યામાં ક્રિયાપદનું બહુવચન રૂપ એટલે કે એસ વાળું અને નકારમાં ડઝ નોટ આવે છે. એવરીબડી ડેશ ક્રિકેટ, તો એવરીબડી સાથે વર્તમાન કાળમાં બહુવચન ક્રિયાપદ આવશે એટલે પ્લેનું શું થશે? પ્લેઝ. તો આપણો જવાબ આવ્યો આવશે. ધ્યાન આપજો. જો અહીંયા ખાસ એક નોંધ લખી છે કે એવરી પછી ઓફ આવતું નથી. એવરી પછી ક્યારે ઓફ ના આવે. બ્લેન્કમાં એવરી પછી ઓફ આવે જ નહીં, ખોટી ખાલી જગ્યા છે. અને આ બધા વપરાય તો એના પણ નામ આ વપરાતું નથી વાક્યમાં. આગળ વધીએ. બ્લેન્ક લઈએ થોડી મિક્સમાં. ડેશ સ્ટુડન્ટ ઇઝ રીડિંગ બુક. હવે મિત્રો અહીંયા તમે જોજો, એની તો આવશે નહીં, નકાર નથી એટલે એવરી ને એવરીબડી માંથી આવશે. હવે એવરીબડી સ્ટુડન્ટ ના લખાય, એવરીબડી આવ્યું એટલે વ્યક્તિનું નામ ના હોવું જોઈએ.
પણ અહીંયા તો વ્યક્તિનું નામ છે એટલે બડી તો આવશે નહીં. તો આપણો જવાબ શું આવશે? એવરી સ્ટુડન્ટ. શું આવશે? એવરી સ્ટુડન્ટ. ડેશ ઓફ બોયઝ રાઇટ્સ ધ હોમવર્ક. અમે તમને હમણાં જ કીધું કે એવરી પછી ઓફ ક્યારે ના આવે, એટલે શું આવશે અહીંયા? ઈચ ઓફ બોયઝ રાઇટ્સ ધ હોમવર્ક. ધેર ઇઝ અ નોટ વોટર. વોટર નામ આપેલું છે અને નકાર છે. ધેર ઇઝ અ નોટ ડેશ વોટર, તો ધેર ઇઝ અ નોટ એની વોટર. ડેશ વિલ બી ઓલ રાઇટ ઇન ધ ક્લાસ. તો અહીંયા એનીથિંગ નકાર છે એટલે એનીથિંગ નહીં આવે, એટલે શું આવશે? એવરીથિંગ વિલ બી ઓલ રાઇટ ઇન ધ ક્લાસ. નેક્સ્ટ વન, સમ. કેટલુંક થોડુંક દર્શાવે છે. હકાર વિધાનમાં વપરાય છે. આ સમ અને એની તો બંને એકબીજાના ઓપોઝિટમાં વપરાય. સમ પછી તરત જ ખાલી જગ્યા હોય તો ક્રિયાપદનું એક વચન રૂપ આવે. ખાસ યાદ રાખજો, ક્રિયાપદનું એક વચન રૂપ સમ પછી ખાલી જગ્યા હોય તો. જો સોરી, બહુવચન રૂપ લખીશું. બહુવચન આવશે. બહુવચન. સમ પછી બહુવચન, એવરી પછી એક વચન. તો સમ આર ઇન ધ હોલ. ઓકે. બીજો નિયમ લખ્યો છે અહીંયા, સાદા વર્તમાન કાળમાં વર્બ વન. જો સાદા વર્તમાન કાળમાં વર્બ વન એટલે કે એક વચન આવે, એક વચન રૂપ આવે ક્રિયાપદનું. સમ વોચ ટીવી ઇન ધ હોલ. આ વોચ છે એક વચન છે. સમબડી સમવન વ્યક્તિ માટે વપરાય. આ ખાસ નિયમ યાદ રાખજો. જુઓ, સમ પછી તરત ખાલી જગ્યા તો બહુવચન ક્રિયાપદ, પણ સમબડી સમવન પછી ખાલી જગ્યા હોય તો જે ક્રિયાપદ છે એ એક વચનમાં આવે છે. આ નિયમ યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વેરી મોસ્ટ. સમ પછી તરત ખાલી જગ્યા બહુવચન, પણ સમબડી પછી ખાલી જગ્યા હોય તો ક્રિયાપદ એક વચનમાં આવે. સમબડી ઇઝ પ્રેઝન્ટ ઇન ધ રૂમ. આગળ વધીએ. હવે આપણે બે બે પેરમાં લઈશું, ઈઝી વેઝમાં ખબર પડી જશે. જુઓ, મેની એટલે ઘણા બધા સંખ્યા માટે વપરાય, જ્યારે મચ એટલે ઘણું બધું જથ્થા માટે વપરાય. મિત્રો આ બંને યાદ રાખશે. એક તૈયાર કરશો બીજું આવડી જશે. કીપ ઇન ધ માઇન્ડ. જુઓ, મેની પછી નામ બહુવચનમાં આવે, જ્યારે મચ પછી નામ જે છે એક વચનમાં આવે. અને મચ છે જથ્થો દર્શાવે, મેની છે સંખ્યા દર્શાવે, એટલે મેની પછી બહુવચન આવે, મચ પછી એક વચન આવે. ધ્યાન આપજો. હેલ્પિંગ વર્બ તરીકે કોણ આવશે? આર અને હેવ આવશે અને વર આવશે હેલ્પિંગ વર્બ તરીકે. અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે કોણ આવશે? ઇઝ, વોઝ, ડઝ નોટ આવશે. કીપ ઇન ધ માઇન્ડ. અહીંયા ખાલી એટલે મેની બોયઝ પ્લેઇંગ ગેમ. તો મેની બોયઝ બહુવચન છે, તો બહુવચન ક્રિયાપદમાં આર છે. ઓકે, તો જવાબ આપણે આર આવશે. ધેર ઇઝ અ ડેશ વોટર ઇન ધ જગ. તો અહીંયા વોટર એક વચન છે એટલે શું જવાબ આવશે? મચ. ઓપ્શનમાં મચ હોય અને મેની હોય, તો આપણો જવાબ આવશે મચ. કીપ ઇન ધ માઇન્ડ. આગળ વધીએ. આ પણ બે પેરમાં લેવાના છે, વન એન્ડ ધ અધર એન્ડ સમ એન્ડ ધ અધર. જો પેલા એક વચન પેલું બહુવચન હતું, બહુવચન એક વચન. હવે આ પણ એક વચન ને બહુવચન. આનો અર્થ થશે એક અને બીજું, અને આ થોડાક અને બીજા. તો આ તમને બધાને એક લાઈટ થઈ ગયું છે, આઈડિયા આવી ગયો હશે કે બે વ્યક્તિનો ઉલ્લેખ થયો, બે વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ થયો હોય ત્યારે વન એન્ડ અધર આવે. બે જ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ થયો, વન એન્ડ અધર આવશે. જ્યારે બે થી વધારે વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ થયો હોય, બે થી વધારે બહુવચન દર્શાયા હોય, તો સમ એન્ડ ધ અધર આવશે. કીપ ઇન ધ માઇન્ડ. જો આઈ હેવ અ 2 પેન્સ, બે પેનો છે, તો અહીંયા લખાશે વન ઇઝ ન્યૂ, અહીંયા લખાશે ધ અધર. જો મિત્રો ખાસ કહું છું, વન સાથે ધ અધર આવે, વન સાથે ધ અધર્સ નહીં આવે. કીપ ઇન ધ માઇન્ડ. બે માટે વપરાતા શબ્દો કયા કયા હોય? બોથ અને ટુ. એ વાક્યમાં જોવા માટે જે બે વ્યક્તિનો ઉલ્લેખ કરતા હોય. There are 40 students in the class. 40 मतलब more than 2. Dash are strong, तो some are strong and the others are lazy. જો ઓપ્શન કયા કયા આલ્યા છે? સમ, ધ અધર. સમ અધર કદી આવે જ નહીં. સમ પછી અધર્સ એસ લાગેલો હોય, તો એ કરેક્ટ ઓપ્શન આ છે. વન ધ અધર એક ઓપ્શન પણ આ પણ સાચો છે. વન ધ અધર્સ ક્યારે આવતો નથી, એટલે આપણો જવાબ સમ અધર્સ આવશે, કારણ કે મોર ધેન 2 છે. આગળ વધીએ. લિટલ કશું નહીં,
નહિવત દર્શાવે, અ લિટલ થોડુંક, હકાર અર્થ દર્શાવે. મિત્રો આ નકાર અર્થ, લિટલ છે નકાર અર્થ દર્શાવે, જ્યારે અ લિટલ છે હકાર અર્થ દર્શાવે. હવે મને ને તમને બધાને ખબર છે પોઝિટિવ માટે બંને સાથે ક્રિયાપદનું એક વચન રૂપ આવશે. બંને જો વાક્યની શરૂઆતમાં હોય ને ક્રિયાપદ મૂકવાનું તો એક વચન આવશે, બહુવચન નહીં આવે. અહીંયા છે યુ કેન નોટ મેક અ ટી. ઘણીવાર આવી ખાલી જગ્યામાં અર્થ સાચવવાનો રહેશે. યુ કેન નોટ મેક અ ટી બીકોઝ ધેર ઇઝ અ ડેશ મિલ્ક ઇન ધ પોટ. તમે ચા નહીં બનાવી શકો કારણ કે દૂધ નહિવત છે એટલે લિટલ આવશે. ઓકે, યુ કેન મેક અ ટી બીકોઝ ધેર ઇઝ અ લિટલ. કેમ અ લિટલ આવ્યું? કે ચા બનાવી શકશો એટલે થોડુંક દૂધ પડ્યું છે એટલે અ લિટલ આવ્યું. પોઝિટિવ માટે અ લિટલ, નેગેટિવ માટે લિટલ. નેક્સ્ટ મૂવ ઓન, આગળ વધીએ. હવે ઓફ લાગે તેવા સર્વનામો. એના પહેલા એક થોડું લઈ લઈએ આપણે, જે છે એ ફ્યુ અને અફ્યુ. ફ્યુ અને અફ્યુ શું કહેવાય સમજો. અફ્યુ થોડાક અને ફ્યુ એટલે શું થાય? કોઈ નહીં. કોઈ નહીં. આ જે છે હકાર અર્થ દર્શાવે, જ્યારે આ જે છે એ નકાર અર્થ દર્શાવે. ઓકે, બંનેમાં કોમન રૂલ કયો છે કે અફ્યુ કે ફ્યુ પછી બહુવચન ક્રિયાપદ આવે. બંને સાથે બહુવચન ક્રિયાપદ આવશે. હકાર અર્થ દર્શાવે તો અફ્યુ અને નકાર અર્થ દર્શાવે તો શું આવશે ભાઈ? કહેવાય છે ફ્યુ એકલું આવશે. ઓકે, હવે આપણે જોઈએ બંનેના બ્લેન્ક જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે, આઈડિયા આવી જશે. A dash students are clever in the class. સમજીએ, અહીંયા લખ્યું છે ફ્યુ અને અફ્યુ. અહીંયા બીજી બ્લેન્ક લખીએ આપણે, વધારે સમજીએ. પહેલી બ્લેન્ક સમજી લઈએ. હવે ક્લાસમાં વિદ્યાર્થી થોડાક તો વિદ્યાર્થીઓ હોશિયાર હોય એટલે જવાબ શું આવશે? A few students are. જો તમે આમાં બહુવચન ક્રિયાપદ છે ઓલરેડી, એના પછી બહુવચન નામ છે ઓલરેડી. ઓકે, બહુવચન ક્રિયાપદ આવશે અને ફ્યુ અને અફ્યુ પછી અફ્યુ અને ફ્યુ પછી બહુવચન નામ આવે પ્લસ બહુવચન ક્રિયાપદ આવે છે. આ યાદ રાખવાનો છે, આ નિયમ યાદ રાખવાનો છે. બહુવચન નામ એસ અથવા ઈએસ વાળું, કીપ ઇન ધ માઇન્ડ. ઓકે, બીજી બ્લેન્ક, ડેશ પીપલ કેન લીવ અપ ટુ એજ 150. હવે આ વાક્ય એવું કહેવા માંગે છે કે 150 વર્ષ કરતા પણ વધુ કોઈ જીવી શકે. તો અહીંયા તમે જોશો પીપલ કેન લીવ અપ ટુ એજ 150. તો અહીંયા શું આવશે? સીધી વસ્તુમાં ફ્યુઝ મુકાય સનાતન સત્ય રીતે. તો આઈ હોપ કે તમને આમાં પણ ખબર પડી ગઈ છે. ફ્યુ એ નકાર દર્શાવે, અફ્યુ એ હકાર દર્શાવે. બંને નામ પછી અફ્યુ અને ફ્યુ પછી બહુવચન નામ આવે, ક્રિયાપદ પણ બહુવચનમાં આવશે. આ રીતે આપણે ધ્યાન આપીએ. જે રીતે લિટલ અને અલિટલ હતું એ જથ્થો દર્શાવે, આ સંખ્યા દર્શાવે. મૂવ ઓન, આગળ વધીએ. હા, હવે ઓફની સાથે એક વચન, ઓફની સાથે એક વચન
કયા કયા નામ જે છે ઓફની સાથે એક વચન આવે છે જોઈએ. ઈચ, વન, નન, નાઈધર, આઈધર, આ જે બધા છે એ ટોટલી એક વચન વાળા છે. એની પાછળ ઓફ લાગે તો એક વચન નામ આવશે. ક્રિયાપદમાં પણ ઇઝ, એમ, વોઝ, હેઝ આવશે, અન્ય શબ્દો. ધ્યાન આપજો, આ બધા નોટ કરી લેજો કરવો હોય તો, કે આ બધા પછી ઓફ લાગે તો નામ પણ એક વચનમાં આવશે. નાઈધર ઓફ ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ઇન માય ફેવર, તો અહીંયા ફ્રેન્ડ્સ બહુવચનમાં છે તો આર નહીં આવે, પણ અહીંયા નાઈધર છે મિત્રો એટલે શું આવશે? ઇઝ આવશે. એટલે આવા કોઈ પણ હોય તો અહીંયા એક વચન ક્રિયાપદ જ મૂકજો, નામ પણ એક વચન જ મૂકજો. ધ્યાન આપજો. હવે ઓફ લાગે તેવા સર્વનામ બહુવચન વાળા તો ઓલ, સમ, મેની, બોથ, અ ફ્યુ, ધ રેસ્ટ, એના પછી તરત જ ઓફ લાગશે અને એના પછી તરત જ બહુવચન નામ આવશે. બહુવચન નામની સાથે ક્રિયાપદ પણ બહુવચનમાં રહેશે. આ વસ્તુ યાદ રાખજો. સમ ઓફ ધ ઇન્ડિયન પીપલ બહુવચન નામ છે અને સમ સાથે ઓફ હોય તો બહુવચન નામ જ લેવાનું છે, તો ક્રિયાપદ શું આવશે? આર ગુડ. ઓકે, તો આ બહુવચન દર્શાવતા નામ છે અને એની સાથે પણ બહુવચન ક્રિયાપદ આવશે. પેલા આપણે આગળ જોયા ઈચ અને એ બધા એ ટોટલી એક વચન દર્શાવે છે. આગળ વધીએ. નન કોઈ નહીં, તેના પછી એક વચન ક્રિયાપદ આવે છે. ઓકે, નન, નો વન, નોબડી, નથિંગ, આ બધા એક જ વસ્તુ દર્શાવે છે. એના પછી ઇઝ, વોઝ, હેઝ એક વચન ક્રિયાપદ આવે છે અને અન્ય શબ્દો. નોબડી ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ, ક્લાસમાં કોઈ હાજર નહીં, નોબડી છે એટલે ઇઝ આવ્યું છે. આ એક વચન દર્શાવે છે. બડી અને વન જે છે એ વ્યક્તિ માટે વપરાય છે. હવે આપણે મિક્સ એક્સરસાઇઝ જોઈએ. આ ટોપિક લીધા એ ટોપિકની 1 બાય 1 એક્સરસાઇઝ ક્લિક કરી લઈએ. 10 કે 7 સેન્ટેન્સીસ છે એ જોઈ લઈએ તો આપણને આઈડિયા ક્લિયર. રૂલ સાથે મારી સાથે બન્યા રહેજો મિત્રો. પહેલી બ્લેન્ક છે સમથિંગ ઇઝ રોંગ વિથ નોબડી આવશે. સમબડી નહીં આવે, કોઈકની સાથે કંઈક ખરાબ થઈ છે. નેગેટિવ નોબડી, સમથિંગ રોંગ વિથ નોબડી. સમથિંગ વસ્તુનું નામ કર્યું છે અને નોબડી. હાઉ ખાલી જગ્યા એમાઉન્ટ, આ એમાઉન્ટ જે છે એક વચન નામ છે, એક વચન છે એટલે શું આવશે અહીંયા? એક વચન માટે શું આવે ભાઈ? હાઉ મચ આવે. એમાઉન્ટ. ઓકે, ધ લાઇટ ઇઝ ઓન, લાઇટ ચાલુ છે. ધેર ઇઝ અ ડેશ ઇન ધ રૂમ, તો રૂમમાં કોણ છે? ધેર ઇઝ અ somebody in the room, રૂમમાં કોઈક છે. હાઉ ડેશ રૂપીસ ડીડ યુ પે, તો રૂપીસ બહુવચન છે, બહુવચન રૂપ છે તો બહુવચન સાથે શું આવશે? મેની. ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ વન, ડેશ ઓફ સ્ટુડન્ટ વોઝ સેડ. મેં તમને પહેલા પણ કીધું ને હાલ પણ, ઓલ સાથે પણ ઓફ લાગે, એવરી સાથે ક્યારેય ઓફ લાગતું નથી, ઈચ સાથે ઓફ લાગે. હવે મેં તમને પહેલા કીધું ઓલ સાથે ઓફ લગાવીએ આપણે. અહીંયા ઓલ મૂકીએ, સપોઝ ઓલ મૂક્યું તો બહુવચન નામ છે, રાઈટ છે, પણ ક્રિયાપદ એક વચનમાં છે એટલે સપોર્ટ કરશે નહીં. કેમ કે ઓલ સાથે નામ હોય તો ક્રિયાપદ પણ બહુવચનમાં આવે છે ઓલમાં. એટલે અહીંયા શું આવશે? ઈચ ઓફ સ્ટુડન્ટ્સ વોઝ સેડ. આઈ હેડ 200 રૂપીસ. હવે અહીંયા બે ની વાત કરી છે. I gave you 100 rupees and kept the rest. બાકી જે વધ્યા એ મારી સાથે મેં રાખ્યા. તો ધ રેસ્ટ. ધ રેસ્ટ ઓફ કેમ નથી આવતું? કારણ કે એના ઓફ પછી નામ હોવું જોઈએ. અહીંયા નામ હોવું જોઈએ, જે નામ નથી અહીંયા, એટલે જવાબ આપણો રેસ્ટ આવશે. પ્લીઝ ડોન્ટ બાય ડેશ ફ્રોમ ધેટ શોપ. તો ડોન્ટ નેગેટિવ છે એટલે પ્લીઝ ડોન્ટ બાય એનીથિંગ કે નથિંગ કે સમથિંગ, તો પ્લીઝ ડોન્ટ બાય એનીથિંગ લખવાનું. નથિંગ ક્યારે ના લખતા, કારણ કે નેગેટિવ છે તો નથિંગ ના આવે, એનીથિંગ આવે. નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં એની જ આવે એટલે જવાબ આવશે એનીથિંગ. ઓકે, આઈ હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે બધા આ ઇનડેફિનિટ પ્રોનાઉનમાં. ઓકે, આવા જ જે ટોપિક શીખવા માટે ઝીણવટ પ્રોગ્રામ ટોપિક આપણે એક એક નિયમો સાથે સમજાવીશું. મારી સાથે બન્યા રહેજો અને મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો મિત્રો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. કીપ અ સ્માઇલ. થેન્ક યુ.